નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની અંદર આ ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વાલા મિત્રો, આપણી જે ફ્રી ઓનલાઈન બેન્ચ એની અંદર ઇતિહાસની સિરીઝમાં પાછા આપણે ભેગા થયા છીએ. આજના લેક્ચરની અંદર ઇતિહાસનો એક સરસ મજાનો ટોપિક જેનું નામ છે ભાગવત ધર્મ અને પૌરાણિક ઇતિહાસ. આ ટોપિકની ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ. તો ચાલો બધા મિત્રો તૈયાર થઈ જાઓ. આજના સરસ મજાના ટોપિક જેનું નામ છે ભાગવત ધર્મ, એની ચર્ચા હવે કરશું. તો જોઈએ આજના લેક્ચરની અંદર ભાગવત ધર્મ. ભાગવત ધર્મ પહેલા તો આપણા મગજની અંદર એક પ્રશ્ન આવશે, ભાગવત ધર્મ શું છે? ભાગવત ધર્મ કોને કહેવાય? તો પહેલા આપણે છણાવટ કરીએ. તમે બધા જાણો છો, આપણો જે હિન્દુ ધર્મ છે ને, એ હિન્દુ ધર્મના 3 ભાગ છે. કયા કયા? તો કે એમાં એક આવશે ભાગવત, ત્યાર પછી આવશે શૈવ, અને એક ભાગ આવશે જેનું નામ છે શાક્ત. સમજો, હિન્દુ ધર્મના કેટલા ભાગ? 3. કયા કયા? ભાગવત, શૈવ અને શાક્ત. પહેલા વાત કરું ભાગવત ધર્મની, જેની અંદર ભગવાન વિષ્ણુ અને એમના જે 10 અવતાર છે ને, એની પૂજા થતી હોય તો એને આપણે ભાગવત ધર્મના અનુયાયી કહીએ છીએ. વાત કરીએ શિવની, ભગવાન મહાદેવ શિવ, એની પૂજા થતી જ હોય તો એને આપણે શૈવ ધર્મના અનુયાયી કહીએ છીએ. સમજો. અને ત્રીજું છે શાક્ત. તમે માતાજીની ઉપાસના કરો છો, તમે શક્તિની ઉપાસના કરો છો. એ પછી અંબાજી હોય તો ભલે, મહાકાળી હોય તો ભલે, આશાપુરા હોય તો ભલે, ચામુંડા હોય તો ભલે, કોઈ પણ શક્તિ એની તમે ઉપાસના કરો છો તો તમે શાક્ત ધર્મના અનુયાયી કહેવાય. ફરી વખત, હિન્દુ ધર્મના કેટલા ભાગ છે? 3. કયા કયા? ભાગવત, શૈવ અને શાક્ત. ભાગવત ધર્મમાં કોની પૂજા થાય? ભગવાન વિષ્ણુ અને એમના 10 અવતાર. શૈવ ધર્મમાં ભગવાન મહાદેવ અને શાક્તમાં શક્તિની ઉપાસના. પણ મિત્રો, એમાંથી એક ભાગ એટલે ભાગવત ધર્મ. આજના લેક્ચરમાં આપણે એની ચર્ચા કરવી છે. કોણ કહેશે આ ભાગવત ધર્મનો ધર્મ ગ્રંથ કયો? કોમેન્ટમાં જવાબ લખો. તો ભાગવત ધર્મનો ધર્મ ગ્રંથ કયો? શું જવાબ આવશે? તો મિત્રો યાદ રાખજો, ભાગવત ધર્મનો ધર્મ ગ્રંથ છે ને, એનું નામ છે શ્રીમદ ભગવદ ગીતા. મોસ્ટ આઈએમપી. ભાગવત ધર્મનો ધર્મગ્રંથ શું છે? શ્રીમદ ભગવદ ગીતા. અને યાદ કરો મિત્રો, આપણે મહાભારતની અંદર ભણી ચૂક્યા છીએ. મહાભારતની અંદર 18 પર્વ, એમાંનું 6થું પર્વ કયું હતું? ભીષ્મ પર્વ.
અને એ જ ભીષ્મ પર્વમાંથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતા લીધા છે. શેમાંથી લીધા છે? મહાભારતમાંથી. કેટલામાં પર્વ? છઠ્ઠા પર્વ. અને એનું નામ શું? ભીષ્મ પર્વ. પણ મિત્રો, આ ગીતાજીની અંદર કેટલા અધ્યાય આવે? તો યાદ રાખજો, ગીતાજીની અંદર 18 જેટલા અધ્યાય આવે. કેટલા? 18. પણ ગીતાજીમાં શ્લોક કેટલા આવે? તો મિત્રો યાદ રાખજો, ગીતાજીની અંદર આપણને 700 જેટલા શ્લોક આપ્યા છે. અધ્યાય પૂછે તો 18 અને શ્લોક પૂછે તો 700. પણ મિત્રો, આ ગીતાજીની અંદર આમ તો 3 ભાગ પડે. કયા કયા? તો જુઓ, એમાં એક આવશે કર્મયોગ, બીજો આવશે ભક્તિ યોગ, અને ત્રીજો આવશે, એનું નામ છે જ્ઞાન યોગ. આટલું સમજો. પહેલા ગીતાજીના કેટલા ભાગ આવશે? 3. કયા કયા? કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ. પહેલા છે કર્મયોગ, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, તું કર્મ કર્યો જા, ફળની અપેક્ષા રાખીશ નહીં, ફળ મારે આપવાનું છે. એમ મિત્રો, તમે વાંચે જાઓ, મહેનત કરે જાઓ, એ આપણું કર્મ છે. પરીક્ષા તો ગૌણ સેવાને મજા આવે ત્યારે લઈ લેશે. આપણે તો ખાલી શું કરવાનું છે? કર્મ. પરીક્ષા આવે ના આવે એ નહીં જોવાનું, ખાલી શું કરવાનું? કર્મ. અને ભગવાન ગીતામાં કહીને ગયા છે, જે કર્મ કરે છે એને ફળ મળે ને મળે. તો 100%ની વાત છે, આપણને આનું ફળ જરૂર મળવાનું છે. પછી આવશે ભક્તિ યોગ, જેમાં 9 પ્રકારની ભક્તિની વાત છે. શ્રવણ, મનન, કીર્તન, પાદ સેવનમ, આવી 9 પ્રકારની ભક્તિ આપણને ભક્તિ યોગમાં આપે છે. મિત્રો, આનો ત્રીજો ભાગ, જેને આપણે બધા જ્ઞાન યોગ કહીએ છીએ. યાદ કરો, અર્જુન પોતાનું ગાંડીવ ધનુષ હતું ને નીચે મૂકી દીધું. હે પ્રભુ, આ સામે ઉભેલા મારા ભાઈઓ, મારા ગુરુ, આ બધાને હું કેમ મારી શકું? અને એ જ સમયમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન, તું તો આત્મા છો, આ શરીર તું નથી. અને મિત્રો, આ સામે ઊભા છે એ તમારા શરીરના સગા છે, આત્માનો તો કોઈ સગો હોતો નથી. આજે આ શરીરમાં તો કાલે બીજા શરીરમાં. આત્મા અજર છે, આત્મા અમર છે, આત્મા જન્મતો નથી ને આત્મા મરતો નથી. અર્જુન, તું તો આત્મા છો. અને પછી મિત્રો અર્જુને પોતાના હાથમાં ગાંડીવ લીધું, કૌરવોનો સંહાર કરે છે. એ આપણને જ્ઞાન યોગમાં શીખવા મળશે. તો ફરી વખત, ભાગવત ધર્મમાં કોની પૂજા? ભગવાન વિષ્ણુ અને એમના 10 અવતાર. પ્રશ્ન પૂછાય, એનો ધર્મ ગ્રંથ કયો? શ્રીમદ ભગવદ્ ગીતા. એમાં અધ્યાય કેટલા આવે? 18. એમાં શ્લોક કેટલા આવે? 700. કેટલા ભાગ પડ્યા? 3. કયા કયા? કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. હવે વાલા મિત્રો, થોડા આપણે અહીંથી આગળ વધીએ અને આપણે જે ભણવાનું છે એનું નામ છે એ ટોપિકને પાંચ દેવની પૂજા. જો મિત્રો,
આપણે ભાગવત ધર્મમાં એવું શીખવામાં આવ્યું છે કે તમારે ફરજિયાત કમ્પલસરી 5 દેવની પૂજા તો કરવી જ પડશે. પણ આપણને થાય એ 5 દેવ કયા? તો હવે આપણે એ 5 દેવને ભણીએ અને એમાં પહેલું જ નામ આવશે વિષ્ણુ. ભગવાન વિષ્ણુ, એની પૂજા કરવાની. એના એક પણ અવતાર, દાખલા તરીકે એ પછી રામ હોય તો ભલે, કૃષ્ણ હોય તો ભલે, પરશુરામ હોય તો ભલે, નરસિંહ હોય તો ભલે, એ 10 અવતારની પૂજા કરવાની, એવું આપણને ભાગવત ધર્મમાં કહેવામાં આવ્યું છે. પછી આવશે નંબર 2, સૂર્ય. ભગવાન સૂર્યને સવારમાં જળ ચડાવતા ચડાવતા આપણે ગાયત્રી મંત્ર બોલીએ છીએ. એ ભગવાન સૂર્યને આપણે અર્ઘ્ય આપીએ છીએ અને ભગવાન સૂર્યની ઉપાસના છે. અને આ ઉપાસના કરવાનું સૂચન આપણને ભાગવત ધર્મ કરે છે. નંબર 3, શિવ. ભગવાન મહાદેવ, એની ઉપાસના કરવાની. અને મિત્રો, જેવી શિવરાત્રિ આવશે એટલે શિવ મંદિરોની અંદર મેળાવડાઓ જામશે. વિચાર કરો, પણ અત્યારે ભગવાન મહાદેવ કહેતા હશે કે મારા ભક્તો ક્યાં? આપણી ભક્તિ તહેવાર પૂરતી સીમિત થઈ ગઈ છે. તમે જુઓ, એ ભગવાન મહાદેવ, એની પૂજા કરવી, એની આરાધના કરવી, એ આપણને ભાગવત ધર્મ સૂચન કરે છે. નંબર 4, પાર્વતી. જેટલા પણ માતાજીના અવતારો છે ને, એ બધા માતા પાર્વતીના છે. નવરાત્રિના 9 દિવસ એ માતા પાર્વતીની આરાધના છે, એની ઉપાસના છે, શક્તિની ઉપાસના છે. અને અહીંયા કહેવામાં આવ્યું છે 5 નંબર ઉપર ગણેશ. ભગવાન ગણેશ, એની આરાધના કરવી. તમને તો ખબર છે, પહેલી પૂજા જ ગણેશની થાય. પહેલું સ્થાન દેવોમાં ગણેશનું છે. એ ભગવાન ગણેશની પૂજા કરવી, એવું સૂચન આપણને ભાગવત ધર્મ કરે છે. તો અહીંયા કેટલા દેવની પૂજા કરવાની વાત છે? 5. કયા કયા? વિષ્ણુ, સૂર્ય, શિવ, પાર્વતી અને ગણેશ. પણ તમે માર્ક કરો, 5 માંથી 3 તો પાછા એક ફેમિલીમાંથી છે ને? કોણ કોણ? શિવ, પાર્વતી અને ગણેશ. આ તો છે નહીં. બાકી મીડિયાવાળા અત્યારે કહેતા તો પરિવારવાદ છે. એક ફેમિલીમાંથી 3 થોડા હોય, કહી શકે ને? પણ આ તો દેવની વાત છે સાહેબ. અને હવે ચાલો મિત્રો, આના પછી આગળ વધીએ. અને હવે આપણે ભણવાનું થાય છે, એ ટોપિકનું નામ છે દશાવતાર. મિત્રો, ભગવાન વિષ્ણુના 10 અવતાર, જેને આપણે બધા દશાવતારના નામથી ઓળખીએ છીએ. એ 10 અવતાર કયા? એનો વ્યવસ્થિત પરિચય લઈએ. અને મિત્રો, દશાવતારની અંદર પહેલો જ અવતાર આવશે મત્સ્ય અવતાર. સમગ્ર પૃથ્વી ઉપર પ્રલય આવે છે. સમુદ્રના વિનાશકારી મોજાઓ ધરતી ઉપર ફરી વળ્યા. પણ ભગવાન વિષ્ણુએ વિચાર કર્યો, પૃથ્વીને સજીવન રાખવા અમુક પશુ પંખીઓ, મનુષ્યને જીવિત રાખવા પડશે. અને એ પૃથ્વીને બચાવવા માટે ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો. દશાવતારની અંદર પહેલો અવતાર એટલે મિત્રો મત્સ્ય અવતાર છે. ત્યાર પછી આવશે નંબર 2,
જેનું નામ છે કૂર્મ. કૂર્મ છે ને મિત્રો, એનો અર્થ થશે કાચબો. દેવો અને દૈત્યો જ્યારે સમુદ્ર મંથન કરતા હતા, મંદરાચળ પર્વત સમુદ્રમાં ડૂબી જતો હતો, અને એ જ વખતે ભગવાને કાચબાનું રૂપ લીધું. એ મંદરાચળ પર્વત એને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો. એ અવતાર છે ને, એને આપણે બધા કહીએ છીએ કૂર્મ અવતાર. નંબર 3, વરા અવતાર. વરા એટલે ભૂંડ. યાદ કરો, જે તે સમયની અંદર હિરણાક્ષ નામનો દૈત્ય પૃથ્વીને લઈને સમુદ્રમાં વયો ગયો. પણ તમારા જેવા ઘણા બધા બુદ્ધિજીવીને પાછો પ્રશ્ન થાય, પૃથ્વી ઉપર સમુદ્ર કે પછી સમુદ્રમાં પૃથ્વી? કંઈ સમજાણું નહીં. મિત્રો, હમણાં જ નાસાવાળાએ સંશોધન કર્યું. આ બ્રહ્માંડમાં એક મોટો સમુદ્ર શોધ્યો. આ આપણી કલ્પનાની બહારની વાતો છે. એ હિરણાક્ષ નામનો દૈત્ય પૃથ્વીને લઈને જ્યારે સમુદ્રમાં ગયો, ભગવાને વરાહનું રૂપ લીધું. એ દૈત્યને માર્યો અને પોતાના જે 2 દાંત હોય ને, એમાં પૃથ્વીને લઈને બહાર આવ્યા. એ અવતાર એટલે ત્રીજો અવતાર છે, જેને આપણે વરાહ અવતાર કહીએ છીએ. નંબર 4, જેનું નામ છે નરસિંહ અવતાર. પ્રહલાદને બચાવવા માટે ભગવાન નરસિંહ જન્મ ધારણ કરશે. મિત્રો, ભગવાન નરસિંહ છે ને, એક એવો અવતાર છે કે જે પોતે માતાના ગર્ભનો ઉપયોગ નથી કરતા. સ્તંભમાંથી પ્રગટ થયા, માતાના ગર્ભ થકી નહીં. પ્રહલાદને બચાવવા માટે ભગવાન નરસિંહનો રૂપ લે છે અને હિરણ્યકશ્યપુનો વધ કરે છે. એ ભગવાન એટલે ચોથો અવતાર, જેને તમે નરસિંહ અવતાર કહો છો. નંબર 5, વામન અવતાર. બલિરાજા યજ્ઞ કરતા હતા, અને મિત્રો, યજ્ઞ પૂરો થઈ જાય તો સ્વર્ગ પૃથ્વીને પાતાળના રાજા બલિ થઈ જાય. આ બાજુ ઇન્દ્ર મૂંઝાણા, ત્રાહિમામ ત્રાહિમામ કરતા ભગવાન વિષ્ણુ આગળ આવ્યા. ભગવાન કે ક્યાં હુઆ? ઇન્દ્ર જવાબ આપે, સીટ ખતરામાં છે. ભગવાન કે ચિંતા ન કરો, થઈ જશે. અને યાદ કરો, જે તે સમયની અંદર ભગવાને વરાહનું રૂપ લીધું. બલિ આગળ 3.5 ડગલા પૃથ્વી માગી, અને જે કાંઈ એનું હતું એ ભગવાને લઈ લીધું. એ અવતાર છે, 5મો અવતાર છે વામન અવતાર. મિત્રો, નંબર 6, પરશુરામ. જે તે સમયે સહસ્ત્રાર્જુન નામનો રાજા, એને ભગવાન પરશુરામ એનો વધ કરે છે. અને છેવટે એમના પિતા હતા જમદગ્નિ, એમના કહેવાથી માતા રેણુકાની હત્યા કરી. ભગવાન પરશુરામ પોતાના માતા રેણુકાનું શ્રાદ્ધ સિદ્ધપુરના બિંદુ સરોવરમાં કરે છે. એટલે સમજો, અહીંયાથી પ્રશ્ન બનશે કે આ ભગવાન પરશુરામ છે, એમના પિતાનું નામ શું? તો આપણે લખી શકાય કે એમના પિતાનું નામ છે જમદગ્નિ. જ્યારે એના માતાનું નામ પૂછાય તો આપણો આન્સર આવશે રેણુકા. અને યાદ કરો, એ માતા રેણુકાનું શ્રાદ્ધ ક્યાં કરે છે? સિદ્ધપુરના બિંદુ સરોવરમાં. અને એટલા જ માટે આપણે બોલીએ છીએ, માતૃ શ્રાદ્ધ માટે
કયું તીર્થ પ્રખ્યાત છે? જવાબ આવે સિદ્ધપુર. પણ કેમ? શું કામ પ્રખ્યાત છે? કારણ કે આ સિદ્ધપુરમાં ભગવાન પરશુરામે પોતાના માતાનું શ્રાદ્ધ કર્યું હતું મિત્રો, એટલા માટે. પણ સમજો, એ જ સિદ્ધપુરમાં એક ઋષિનો આશ્રમ હતો. કોમેન્ટમાં જવાબ લખો. એ સિદ્ધપુરમાં કયા ઋષિનો આશ્રમ હતો એ તમારે મને જણાવવાનું છે. કોમેન્ટમાં જવાબ આપો. શું પ્રશ્ન છે? સિદ્ધપુરની અંદર કયા ઋષિનો આશ્રમ હતો? ચાલો મિત્રો, હવે એના પછી આગળ વધીએ અને 7મો અવતાર આવશે, જેનું નામ છે શ્રીરામ. અયોધ્યાની અંદર ભગવાન રામનો જન્મ થયો. માતા કૈકેયીના કહેવાથી 14 વર્ષનો વનવાસ મળ્યો. ભગવાન રામ વનમાં ગયા. રાવણ માતા સીતાનું હરણ કરીને વયો ગયો. ભગવાન કાંકરે કાંકરે પાળ બાંધે છે. ભગવાન ગયા લંકા અને કહેવાય કે દશેરાના દિવસે રાવણનો વધ કર્યો અને દિવાળીએ ભગવાન રામ પાછા આવ્યા. એ આપણો 7મો અવતાર એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ આવશે. પણ મિત્રો, 8મો અવતાર, અને મિત્રો જે 8મો અવતાર છે ને એનું નામ છે શ્રી કૃષ્ણ. મથુરાની જેલમાં દેવકી અને વસુદેવના ત્યાં જન્મ થયો. ગોકુળમાં નંદ અને યશોદાના ઘેરે ઉછેર થયો. ભગવાને ગોકુળમાં ગાયો ચરાવી, વૃંદાવનમાં નિત્ય નવીન લીલાઓ કરી. ભગવાન રણછોડને કહેવાય. રણછોડ આપણા ગુજરાતની અંદર દ્વારાવતી નામનું નગર વસાવે અને ભગવાન છેલ્લે દ્વારિકામાં શું કરશે? વસવાટ કરશે. પણ આગળ આપણે સમજાવશું એ ભગવાન ગુજરાતની જે ઘટનાઓ છે ને એ હમણાં થોડી વારમાં આગળ લઈએ છીએ. તો એ 8મો અવતાર છે. 9મો અવતાર મિત્રો બુદ્ધ આવશે. યાદ કરો, આગળ આપણે ભણી ગયા છીએ. બુદ્ધને ભગવાન વિષ્ણુનો 9મો અવતાર માનવામાં આવે છે. જ્યારે 10મો અવતાર પૂછે તો કલ્કી અવતાર આવશે. આ અવતાર હજુ બાકી છે. ઘોર કલિકાલ આવશે ને ત્યારે ભગવાન કલ્કી અવતાર ધારણ કરશે. કાળો ઘોડો લઈને નીકળશે. હાથમાં તલવાર હશે, એક હાથમાં ધનુષ હશે અને પાપીઓનો નાશ કરશે. મિત્રો, એ 10મો અવતાર છે, જેનું નામ શું છે? કલ્કી અવતાર. તો દરેક મિત્રોએ આ 10 અવતારના નામ યાદ રાખવાના છે. પહેલો છે મત્સ્ય, બીજો કૂર્મ, ત્રીજો વરા, ચોથો નરસિંહ, 5મો વામન, 6થો પરશુરામ, 7મો શ્રીરામ, 8મો શ્રી કૃષ્ણ, 9મો બુદ્ધ અને 10મો અવતાર એટલે મિત્રો કલ્કી અવતાર આવશે. હવે ચાલો મિત્રો થોડા પાછા આપણે આગળ વધીએ અને હવે આપણે ભણવું છે અને એનું નામ છે 4 યુગ. આપણને ભાગવત ધર્મની અંદર 4 યુગનું પ્રતિપાદન કર્યું છે. તો એ 4 યુગ કયા? તો જુઓ, એમાંનો પહેલો યુગ છે ને એનું નામ છે સતયુગ. બીજો આવશે જેનું નામ છે ત્રેતાયુગ.
ત્રીજો આવશે જેનું નામ છે દ્વાપર યુગ. અને મિત્રો ચોથો આવશે ને એનું નામ છે કળિયુગ. 4 યુગ આવશે. એમાં પણ આ સતયુગ છે ને મિત્રો, એમાં માણસનું આયુષ્ય 1,00,000 વર્ષનું હોય. વિચારો, માણસનું આયુષ્ય 1,00,000 વર્ષનું. જ્યારે મિત્રો આ ત્રેતાયુગ છે ને એમાં માણસનું આયુષ્ય 10,000 વર્ષનું હોય. દ્વાપર યુગની અંદર માણસનું આયુષ્ય 1000 વર્ષનું હોય. અને મિત્રો કળિયુગમાં 100 વર્ષનું, એક મીંડું ઘટતું જાય. અને કળિયુગમાં તો કાંઈ નક્કી જ નહીં. 50-60માં રામ બોલો ભાઈ, રામ થઈ જાય. તો આવા જે 4 યુગ મિત્રો, એનું પ્રતિપાદન શેમાં કરવામાં આવ્યું છે? ભાગવત ધર્મમાં કરવામાં આવે છે. મિત્રો નેક્સ્ટ ટોપિકની અંદર જઈએ. ભાગવત ધર્મની અંદર તમે બધા જાણો છો કે એક ટોપિક આપણે જે ભણવો છે અને એનું નામ છે કુંભ મેળાના 4 સ્થળ. કુંભ મેળાના જે 4 સ્થળ છે મિત્રો, હવે એના સંદર્ભમાં થોડીક આપણે માહિતી મેળવવી છે. પહેલાં તો મને એમ કહો, આ કુંભ મેળો છે એ કેટલા વર્ષે આવે? તો આપણે લખી શકો કે ભાઈ કુંભ મેળો છે ને એ દર 12 વર્ષે આવશે. કેટલા વર્ષે કુંભ મેળો આવે? 12 વર્ષે. પણ વિશ્વનો મોટામાં મોટો મેળો એટલે કુંભ મેળો છે. અને આ કુંભ મેળાને તમે અંતરિક્ષમાંથી નરી આંખે જોઈ શકો છો. અહીંયા એટલી બધી જનમેદની ભેગી થાય છે ને કે તમે એને અંતરિક્ષમાંથી પાછી એ પણ કેવી નરી આંખે જોઈ શકાય. જ્યારે આપણે એવું કહી શકીએ કે આ કુંભ મેળો છે ને એની અંદર આપણા જૂનાગઢનો જે ભવનાથનો મેળો છે, કયો મેળો? શિવરાત્રિનો ભવનાથનો મેળો, એને મિની કુંભ કહેવાય છે. સમજો, એને આપણે શું કહીએ છીએ? મિની કુંભ. તો ફરી વખત વિશ્વનો મોટામાં મોટો મેળો એટલે કુંભ મેળો. કુંભ મેળો કેટલા વર્ષે આવશે? 12 વર્ષે. પરંતુ હા, કુંભ મેળાના 4 સ્થળ છે એટલે દર 4 વર્ષે એક જગ્યાએ આવે. પણ હા, એકને એક જગ્યાએ 12 વર્ષે આવે એવું પણ થોડું ધ્યાનમાં રાખવાનું. અને ભવનાથનો જે મેળો છે એને આપણે બધા શું કહીએ છીએ? તો કે એને આપણે મિની કુંભ તરીકે ઓળખીએ છીએ. મિત્રો હવે એના પછી થોડા આગળ વધીએ. એ 4 સ્થળ કયા? હવે એ ભણવું છે. એમાં નંબર 1 ઉપર આવશે જેનું નામ છે પ્રયાગરાજ. પણ પ્રયાગરાજ કયા રાજ્યમાં આવશે? તો આપણો જવાબ આવશે યુપી, કહેતા ઉત્તર પ્રદેશમાં આવશે. અને આ કુંભ મેળો 3 નદીના સંગમ ઉપર આવશે. ગંગા, યમુના, સરસ્વતી. કેટલી નદી આવી અહીંયા? 3. કઈ કઈ? ગંગા, યમુના અને સરસ્વતી. આ 3 નદીના સંગમ ઉપર મિત્રો આ કુંભ મેળો યોજાય છે. હવે આવશે નંબર 2. એનું નામ છે હરિદ્વાર. પણ હરિદ્વાર કયા રાજ્યમાં? તો મિત્રો આપણે લખી શકાય ઉત્તરાખંડ. અને મિત્રો આ કુંભ મેળો કઈ નદી કિનારે? તો આપણો આન્સર આવશે ગંગા નદીના કિનારે.
કઈ નદી આવી? ગંગા નદી. અને હવે જો કુંભ મેળાનું ત્રીજું સ્થળ કહું ને તો એમાં આવશે નાસિક. અને મિત્રો નાસિક ક્યાં આવે? તો કે આ મહારાષ્ટ્રમાં આવશે. અને આ કુંભ મેળો જે છે એ ગોદાવરી નદીના કિનારે આવશે. કઈ નદી આવશે? ગોદાવરી. ચલો નંબર 4. હવે આપણે આની અંદર આવશે જેનું નામ છે ઉજ્જૈન. અને ઉજ્જૈન ક્યાં આવશે? તો કે ઉજ્જૈન છે ને એ મિત્રો મધ્યપ્રદેશમાં આવશે, MP. પણ અહીંયા જે કુંભ મેળો યોજાય છે એ કુંભ મેળો કઈ નદી કિનારે આવશે? તો આપણો આન્સર આવશે ક્ષિપ્રા નદી. કઈ નદી? ક્ષિપ્રા. તો આટલું મગજમાં નાખો. કુંભ મેળાના કેટલા સ્થળ આવ્યા? 4. કયા કયા? પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન. પ્રયાગરાજ યુપીમાં આવશે, હરિદ્વાર ઉત્તરાખંડમાં આવશે, નાસિક મહારાષ્ટ્રમાં આવશે, ઉજ્જૈન MPમાં આવશે. આ પ્રયાગરાજનો કુંભ મેળો ગંગા યમુના સરસ્વતીના સંગમ ઉપર આવશે. હરિદ્વારનો કુંભ મેળો ગંગા નદીના કિનારે આવશે. નાસિકનો કુંભ મેળો ગોદાવરી નદીના કિનારે આવશે. જ્યારે ઉજ્જૈનનો કુંભ મેળો ક્ષિપ્રા નદીના કિનારે આવશે. પણ મિત્રો આ ઉજ્જૈનનો કુંભ મેળો છે ને એને સિંહસ્થ કુંભ મેળો પણ કહે છે. શું કહે છે? સિંહસ્થ કુંભ મેળો. તો આ બધી ચર્ચા જે આપણે કરીને એ સમગ્ર ચર્ચા ભાગવત ધર્મની હતી. અને હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ અને આપણે જવું છે પૌરાણિક ઇતિહાસમાં. તો ચાલો મિત્રો તૈયાર થઈ જાઓ બધા. અને હવે જે ભણશું એ ટોપિકનું નામ છે પૌરાણિક ઇતિહાસ. પૌરાણિક ઇતિહાસ. પહેલા તો એ કહો પૌરાણિક ઇતિહાસ કોને કહેવાય? આપણા ધર્મ ગ્રંથોમાં, આપણા શાસ્ત્રોમાં જે ઇતિહાસ દર્શાવ્યો છે ને એને મિત્રો આપણે બધા પૌરાણિક ઇતિહાસના નામથી ઓળખીએ છીએ. તો આપણે એવો ઇતિહાસ ભણવો છે. પણ એક પહેલો નાનકડો ક્વેશ્ચન, પૃથ્વી ઉપરના પહેલા પુરુષ કોને કહેવાય? ચલો પહેલા પુરુષ પૃથ્વી ઉપરના. તો તમે બધા જાણો છો કે પૃથ્વી ઉપરના પહેલા પુરુષ એટલે એનું નામ છે વૈવસ્ત મનુ. અને એમના જે પત્ની હતા એનું નામ યાદ રાખજો શત્રુપા, જેને આપણે ફર્સ્ટ લેડી કહેવાય. પૃથ્વી ઉપરના પહેલા લેડી કોણ હતા? શત્રુપા. અને પહેલા પુરુષ કોણ હતા? વૈવસ્ત મનુ હતા. પણ મિત્રો આ વૈવસ્ત મનુ જે છે એમના દીકરાનું નામ છે સરિયાતી. અને અહીંયાથી એક પ્રશ્ન બને કે ગુજરાતમાં સત્તા કોણ સ્થાપે છે? આપણો જવાબ આવશે સરિયાતી. પણ મિત્રો આ સરિયાતી જે છે એને પાછા 2 સંતાન, એક દીકરો હતો અને એક દીકરી હતી. એમાં જે એમના દીકરાનું નામ હતું આનર્ત, જ્યારે એમના દીકરીનું નામ હતું સુકન્યા. પણ મિત્રો ધીમે ધીમે જેમ જેમ સુકન્યા મોટા થયા પછી એના લગ્ન કરાવવામાં આવ્યા. પણ આ લગ્ન કોની સાથે થયા? તો આપણો જવાબ આવશે ચ્યવન ઋષિ સાથે. તમે બધાએ ક્યાંક ને ક્યાંક ચ્યવનપ્રાશનું નામ સાંભળ્યું હશે.
એ ચ્યવનપ્રાસના ઓનર એટલે આ ચ્યવન ઋષિ પોતે છે કે જેને ચ્યવનપ્રાસ બનાવ્યું હતું. તો આ સુકન્યાના લગ્ન કોની સાથે થયા? ચ્યવન ઋષિ સાથે. પણ મિત્રો આ સુકન્યા અને ચ્યવન એનું જ સંતાન એને આપણે બધા કહીએ છીએ દધીચી ઋષિ. જો કયા ઋષિ? દધીચી ઋષિ તરીકે ઓળખીએ છીએ. અને દધીચી આવે ને એટલે આપણા મગજમાં આવવું જોઈએ. જેને ઇન્દ્રને વજ્ર બનાવવા માટે પોતાના જાંઘનું હાડકું આપ્યું હતું એ દધીચી ઋષિ. અને એના કરતાં વિશેષ વાત કરું તો ગુજરાતમાં પહોળામાં પહોળો પુલ કયો? શું લખશો? ગુજરાતની અંદર સૌથી પહોળો પુલ. લાંબો કે તો તમે હમણાં લખી નાખવાનો છો નર્મદા મૈયા બ્રિજ ભરૂચની અંદર. પણ આપણે શું પૂછ્યો છે? ગુજરાતનો સૌથી પહોળામાં પહોળો પુલ. તો આપણો આન્સર આવશે ઋષિ દધીચી પુલ. આવે ક્યાં? અમદાવાદમાં. કઈ નદી ઉપર? તો એમાં કાંઈ પૂછવાનું જ ન હોય. શું જવાબ આવે? સાબરમતી. પણ હજુ થોડા ડિટેલમાં જાઓ તો એ અમદાવાદના કયા બે વિસ્તારને જોડે છે? કયા બે વિસ્તાર? તો કે જો અમદાવાદની અંદર એક વિસ્તાર એટલે વાડજ અને એક વિસ્તાર એટલે દુધેશ્વર. આ બંનેને જોડતો પુલ એટલે ઋષિ દધીચી પુલ. કઈ નદી ઉપર? સાબરમતી. ક્યાં આવ્યો? અમદાવાદ. તો પછી એની પહોળાઈ કેટલી? તો આપણે લખાય 25.69 મીટર. આ બ્રિજની શું છે મિત્રો? પહોળાઈ છે. પણ આપણા મગજમાં પ્રશ્ન થાય કેમ આનું નામ ઋષિ દધીચી પુલ રાખ્યું? એના પાછળનું કારણ શું? તો જો એવું કહેવાય છે એ બ્રિજની બાજુમાં ઋષિ દધીચીનો આશ્રમ આવેલો છે અને એટલા જ માટે એ પુલનું નામ રાખવામાં આવ્યું છે દધીચી પુલ. તો આવો પણ થોડોક ઇતિહાસ આપણા મગજમાં હોવો જોઈએ. વાત કરીએ આનર્ત. મિત્રો આનર્ત જે છે એને ગુજરાતમાં પોતાની રાજધાની બનાવી અને એને પોતાની ફર્સ્ટ રાજધાની બનાવી. એનું નામ છે કુશસ્થળી, જેને તમે હાલનું દ્વારિકા કહો છો. મોસ્ટ આઈએમપી. ગુજરાતની પહેલી રાજધાની કઈ? જવાબ શું આવશે? કુશસ્થળી. અને કુશસ્થળી એટલે બીજું કંઈ જ નહીં, જેને આપણે અત્યારે શું કહીએ છીએ? હાલનું દ્વારિકા કહીએ છીએ. તો મિત્રો આ ધ્યાનમાં રાખજો. ગુજરાતમાં સત્તા કોને સ્થાપી? શરિયાતી જવાબ આવશે. રાજધાની કોણ બનાવે છે? તો આપણો આન્સર આનર્ત આવશે. અને મિત્રો આજ આનર્તના નામ ઉપરથી ઉત્તર ગુજરાતનું એક નામ પડે છે આનર્ત પ્રદેશ. કેવું નામ આવ્યું? આનર્ત પ્રદેશ. ચાલો આગળ વધીએ. આ આનર્ત જે છે એના દીકરાનું નામ છે રેવત. અને મિત્રો એ રેવતના નામ ઉપરથી ગિરનારનું એક નામ હતું રેવતક પર્વત. પણ આ વંશમાં જો કોઈ છેલ્લો રાજા થયો હોય તો એનું નામ છે રેવત કકુધમી. કેવું નામ છે? રેવત કકુધમી. આ વંશનો છેલ્લો રાજા. અને એ રેવત કકુધમી જે છે એની જે દીકરી છે એનું નામ છે રેવતી. પણ ઘણી જગ્યાએ એવું લખ્યું છે કે એમના બહેન હતા.
આપણે એવા સંબંધમાં નહીં જઈએ, ખાલી નામ યાદ રાખજો. શું નામ છે? રેવતી. પણ રેવતી આવે એટલે આપણા મગજમાં આવવું જોઈએ કે આ રેવતીના લગ્ન થયા હતા ભગવાન કૃષ્ણના મોટા ભાઈ બલરામ સાથે. અને યાદ કરો, એ જ રેવતીજીના નામ ઉપરથી ગિરનારની અંદર દામોદર કુંડની બાજુમાં એક સરસ મજાનો કુંડ આવેલો છે. એનું નામ છે રેવતી કુંડ. કયો કુંડ? રેવતી કુંડ. એ પણ આ પ્રસંગે યાદ રાખવું પડશે. હવે વાત કરું રેવત કકુદમીની. ગુજરાતની અંદર પોતે શાસન ચલાવે. એ જ અરસામાં દ્વારિકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું શાસન. પણ કાલ યવન અને જરાસંઘ સાથેના યુદ્ધમાં ભગવાન હારે છે, રણ છોડે છે, અને એને આપણે બધા રણછોડ તરીકે ઓળખીએ છીએ. ધીમે 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 ભગવાન આગળ વધતા વધતા ગુજરાતમાં પ્રવેશ કરે છે. રેવત કકુદમીને હરાવ્યો અને હવે આ કુશસ્થળીની જગ્યાએ ભગવાને એક સરસ મજાનું નગર વસાયું. આપણે એને બધા કહીએ છીએ દ્વારાવતી, કહેતા દ્વારિકા. તો પાછો પ્રશ્ન બનશે, દરિયામાં ડૂબેલી દ્વારિકા શોધવાનો શ્રેય કોના ફાળે જાય છે? શું લખશો? દરિયામાં ડૂબેલી દ્વારિકા કોણ શોધે છે? તો મિત્રો, એનો જવાબ આવશે S.R. રાવ. કેવું નામ છે? S.R. રાવ, કે જેને મિત્રો લોથલની શોધ કરી હતી. એ જ S.R. રાવ દરિયામાં ડૂબેલી દ્વારિકાની શોધ કરે છે. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાથી બધા યાદવોને લઈ સોમનાથ આવ્યા. પણ સોમનાથની અંદર મદિરા પાનમાં મસ્ત બનેલા યાદવો અંદરો અંદર યુદ્ધ કરે છે અને અંદરો અંદર બધા યાદવો કપાઈ જાય છે. એટલે આ ઘટના જે ઘટીને એને આપણે બધા યાદવા સ્થળી કહીએ છીએ. અને યાદ કરો, આ જ યાદવા સ્થળીનું વર્ણન આપણા મહાભારતમાં છે. પણ મહાભારતના કયા પર્વમાં? તો આપણો જવાબ આવશે કે આ જે યાદવા સ્થળી છે એનું વર્ણન મહાભારતના 16મા પર્વ એટલે કે મૌસલ પર્વમાં જોવા મળે છે. કયું પર્વ? મૌસલ પર્વ, જેમાં યાદવા સ્થળીનું વર્ણન છે. આ ઘટનાથી ભગવાન શ્રી કૃષ્ણ શોકમય અવસ્થામાં આવી ગયા અને ગીર સોમનાથ જિલ્લામાં ભાલકા તીર્થ આવે. અને મિત્રો, ભાલકા તીર્થની અંદર એક નદી વહે જેનું નામ છે હિરણ નદી. અને આ જ હિરણ નદીના કિનારે મિત્રો એક વૃક્ષ હતું જેને આપણે કહીએ છીએ પીપળાનું વૃક્ષ. કેવું? તો કે પીપળાનું વૃક્ષ. અને મિત્રો, આ પીપળાનું જે વૃક્ષ છે એના નીચે ભગવાન આરામ કરતા હતા, શોકમય અવસ્થામાં છે. એવા જ સમયે ત્યાં એક જરા નામનો પારધી નીકળ્યો. દૂરથી એને એવું લાગ્યું કે કોઈ પશુ ઝાડ નીચે છે. તીર છોડ્યું, ભગવાન શ્રી કૃષ્ણના જમણા પગના અંગૂઠામાં વાગ્યું અને ભગવાન કૃષ્ણ જે છે એ ભાલકા તીર્થની અંદર દેહત્યાગ કરે છે, પોતાનું શરીર છોડે છે. અને એટલા માટે આજે આપણે બધા આ પીપળાને મોક્ષ પીપળો કહીએ છીએ. અહીંયાથી પ્રશ્ન બનશે
ભગવાન શ્રી કૃષ્ણ દેહ ત્યાગ કઈ જગ્યાએ કરે? તો કે ગીર સોમનાથ જિલ્લાના ભાલકા તીર્થમાં. પરંતુ મિત્રો કઈ નદી કિનારે આવે? તો આપણો જવાબ આવશે હિરણ નદી. અને કયા વૃક્ષ નીચે? તો આપણો જવાબ આવશે પીપળાનું વૃક્ષ. પરંતુ ભગવાન કૃષ્ણનો અગ્નિ સંસ્કાર હિરણ, કપિલા અને સરસ્વતી નદીના સંગમ ઉપર કરવામાં આવે છે. સમજો, અગ્નિ સંસ્કાર 3 નદીનો જ્યાં સંગમ થાય છે, ત્રિવેણી સંગમ, એના ઉપર કરવામાં આવે છે. અને મિત્રો આને કહેવામાં આવે છે દેહોત્સર્ગ તીર્થ. કેવું તીર્થ? દેહોત્સર્ગ તીર્થ. હજુ કહું છું, ભૂલ ન પડવી જોઈએ. શરીર છોડ્યું એ ભાલકા તીર્થ, પણ અગ્નિ સંસ્કાર થયો એ દેહોત્સર્ગ તીર્થ છે. આ વસ્તુ આપણને ખાસ આપણા મગજમાં હોવી જોઈએ. ચાલો હવે થોડા અહીંથી આપણે આગળ વધીએ. ભગવાન કૃષ્ણ છે ને, એમના એક દીકરા, અને એમનું નામ છે પ્રદ્યુમન. અને મિત્રો આ પ્રદ્યુમન જે છે એમના દીકરાનું નામ હતું અનિરુદ્ધ. પણ આ અનિરુદ્ધના લગ્ન શોણિતપુરના અસુર રાજા, જેનું નામ હતું બાણ, અને એમની દીકરી ઉષા સાથે થાય છે. જો શોણિતપુર, જેને અત્યારે તમે આસામ કહો છો, ત્યાંના એક અસુર રાજા બાણ, એની દીકરી હતા ઉષા, એની સાથે અનિરુદ્ધના લગ્ન થયા. અને આના ઉપર તો પ્રેમાનંદે સરસ મજાનું એક આખ્યાન લખી નાખ્યું, જેને આપણે બધા ઓખા હરણના નામથી ઓળખીએ છીએ. પણ આ ઓખા હરણ ક્યારે ગવાય? કયા મહિનામાં ગવાય? ચાલો કહો તો મને. ઓખા હરણ ક્યારે ગાવામાં આવશે? તો મિત્રો આપણો જવાબ આવશે ઓખા હરણ છે ને ચૈત્ર મહિનામાં ગવાય છે. કયા મહિનામાં? ચૈત્ર મહિનામાં. પરંતુ હજુ એક વસ્તુ યાદ રાખશું, આ ઉષા છે ને, એને નૃત્ય માટેની લાસ્ય શૈલીનો વિકાસ કર્યો. જોજો, કઈ શૈલી? લાસ્ય શૈલી. અને આ લાસ્ય શૈલી એટલે બીજું કંઈ જ નહીં, જેને તમે બધા ગરબાના નામે ઓળખો છો. ગુજરાત આવે અને ગરબા ના આવે એવું કોઈથી બને નહીં. અને ગરબાને પ્રચલિત કરાવનારા બીજા કોઈ જ નહીં, આ ઉષા છે, જેને તમે ઓખા કહો છો. ઓખા હરણ, એના ઉપરથી આખી કૃતિ લખાણી. તો જેને ગુજરાતની અંદર ગરબા પ્રસિદ્ધ કર્યા હતા, તો આમને પણ તમારે ભૂલવાન થતા નથી. તો આ બધા ફેક્ટ જે છે ને મિત્રો, એ પૌરાણિક ઇતિહાસના છે. આપણા ગ્રંથોમાં, આપણા ધર્મશાસ્ત્રોમાં આ બધી કથાઓ લખાણી છે. ફરી વખત રિવિઝન કરી લે. પ્રશ્ન પૂછાય, પૃથ્વી ઉપરના પહેલા પુરુષ એટલે વૈવસ્ત મનુ, ફર્સ્ટ લેડી શત્રુપા. પ્રશ્ન પૂછાય કે એના દીકરા એટલે સરિયાતી. સરિયાતીને કેટલા સંતાન હતા? 2. એકનું નામ છે આનર્ત, બીજાનું નામ છે સુકન્યા. સુકન્યાના લગ્ન કોની સાથે થયા? ચ્યવન ઋષિ સાથે. આ બંનેનું સંતાન એટલે આપણે દધીચી ઋષિ કહીએ છીએ. એના ઉપરથી ગુજરાતમાં સૌથી પહોળો પુલ આવ્યો છે, જેનું નામ છે દધીચી બ્રિજ. ક્યાં આવ્યો? અમદાવાદમાં. કઈ નદી ઉપર? સાબરમતી નદી ઉપર. અને એના પછી મિત્રો આગળ વાત કરીએ
તો આનર્તે પોતાની રાજધાની કઈ બનાવી? કુશસ્થળી. ગુજરાતની પ્રથમ રાજધાની એટલે કુશસ્થળી, જેને આપણે હાલમાં શું કહીએ છીએ? દ્વારિકા કહીએ છીએ. એના દીકરા રૈવત, એના ઉપરથી ગિરનારનું એક નામ પડ્યું રૈવતક. ત્યાર પછી રૈવત કકુદમી, આ વંશનો છેલ્લો રાજા, એના દીકરી રેવતી. એના લગ્ન કરાવવામાં આવ્યા ભગવાન કૃષ્ણના મોટા ભાઈ બલરામ સાથે. અને મિત્રો પ્રશ્ન પૂછાય, ભગવાને હવે કુશસ્થળીની જગ્યાએ કયું નગર વસાયું? તો જવાબ આવશે દ્વારાવતી. અને ત્યાર પછી આપણે ભણ્યા કે સોમનાથની અંદર શું બને છે? યાદવા સ્થળી. એનું વર્ણન કયા પર્વમાં છે? મૌસલ પર્વમાં છે. પણ મિત્રો હજુ પ્રશ્ન પૂછાશે કે ભાઈ યાદવા સ્થળીનું ઘટના ઘટતા ભગવાને દેહ ત્યાગ ક્યાં કર્યો? ભાલકા તીર્થમાં. કઈ નદીના કિનારે? હિરણ નદીના કિનારે. કયા વૃક્ષ નીચે? પીપળાના વૃક્ષ નીચે. અને મિત્રો અગ્નિ સંસ્કાર થાય છે હિરણ, કપિલા અને સરસ્વતી નદીના સંગમ ઉપર, જેને તમે બધા દેહોત્સર્ગ તીર્થના નામે ઓળખો છો. પણ ભગવાન કૃષ્ણના દીકરા પ્રદ્યુમનના દીકરા અનિરુદ્ધના લગ્ન થયા બાણના દીકરી ઉષા સાથે, અને એના ઉપરથી એક કૃતિ રચાણી જેનું નામ ઓખાહરણ. કોણ લખે છે? પ્રેમાનંદ. ક્યારે ગવાય? ચૈત્ર મહિનામાં. અને ગુજરાતમાં ગરબા પ્રસિદ્ધ કરનાર કોણ આવે? તો જવાબ આવશે ઉષા. તો આ રીતે આજના લેક્ચરમાં આપણે 2 ટોપિક ભણ્યા. એમાં એક ટોપિકનું નામ હતું ભાગવત ધર્મ, અને બીજો ટોપિક આવ્યો જેનું નામ છે પૌરાણિક ઇતિહાસ. આ બંને જે ટોપિક છે એની વ્યવસ્થિત આજના લેક્ચરમાં આપણે છણાવટ કરી છે, અને જે આવનારી પરીક્ષાઓમાં તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. તો વાલા મિત્રો, આ જ રીતે એક સારા ટોપિક સાથે ફરીવાર મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.